ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જી રામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળા હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે યોજાઈ હતી। કાર્યશાળામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે હાજર રહેલા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરોને જી રામજી યોજનાની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જી રામજી યોજના અંગે અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે ખોટો છે। તેમણે ઉમેર્યું કે આ યોજના અંતર્ગત અગાઉ 100 દિવસના બદલે હવે 125 દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ગ્રામીણ વિસ્તારમાં રોજગારની નવી તકો ઊભી કરશે। આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યશાળા ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, હર્ષદ પટેલ સહિતના અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જી રામજી અધિનિયમ 2025 એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે ભૂતકાળમાં મનરેગા જે ચાલતું તેમાં એ યોજનાને વિસ્તૃતિકરણ કરીને અનેકવિધ કામગીરી થઈ શકે એ પ્રકારની કામગીરી કરી છે। કોંગ્રેસ શાસનની વાત કરીએ ત્યારે 600 જેટલી સંસ્થાઓ જે હતી અને જે યોજનાના પુરસ્કારો જે આપતા હતા એમાં પણ ગાંધી પરિવારના નામથી જ આ પુરસ્કારો અને યોજનાઓ નામો કરવામાં આવ્યા હતા। 1980માં સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરા ગાંધી એમણે આ બધી યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામીણ યોજનાનું નામાકરણ કરવામાં આવ્યું। એ પછી 1989ની અંદર રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજનાનું નામાકરણ કરવામાં આવ્યું। એ પછી સોનિયા ગાંધી અને મનમોહન સિંહની સરકારે 2004માં નરેગા નામથી આ યોજનાની શરૂઆત કરી અને ફરી પાછું 2005ની અંદર મનરેગા નામથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, આ જવાહરલાલ નહેરુનું નામ કોંગ્રેસવાળા જ કહી દીધું, લોકોને એક અપપ્રચાર કરીને કે આ યોજનાઓમાં આમ થશે તેમ થશે, પરંતુ આ યોજનાની અંદર જે વીબીજી રામજી યોજના છે, એ યોજનાની અંદર જે ભૂતકાળમાં મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી, આ યોજનામાં 125 દિવસની રોજગારી પ્લસ ગુજરાત સરકાર દ્વારા વધારાની 60 દિવસની રોજગારી, એટલે કે ખેડૂતોનું ખેતી કામ ચાલતું હોય એની અંદર પણ આ મજૂરોને મજૂરી મળવાની છે। એની સાથે સાથે શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, પીવાના પાણીની યોજનાઓ હોય, સ્વચ્છતાનું હોય, સાથે સાથે જળ સંચયના કામો પણ લેવામાં આવ્યા છે કે જે ભૂગર્ભ જળ જે જમીનમાં ઉતારીને લોકોને પાણીનું કામ પર લાગે, વોટરશેડના કામોમાં પણ તળાવ ઊંડા કરાવવા, ચેકડેમ બનાવવા, આવા અનેક પ્રકારની કામગીરી આ યોજનામાં લેવામાં આવી છે। સાથે સાથે આબોહવા પ્રમાણે જોઈએ છે કે પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ થઈ હોય તો એવી કામગીરી પર લેવામાં, જ્યારે ભૂતકાળની અંદર માત્ર માટી મેતેલા રસ્તાઓ જ મનરેગામાં થતા હતા, જ્યારે આ વીબી જી રામજી અધિનિયમની અંદર તમામ પ્રકારની રોજગારીના પણ સાધનો એ થવાના છે। એટલે કે કોંગ્રેસના શાસનમાં 100 દિવસની રોજગારી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 185 દિવસની રોજગારી મળવાની છે।